સુરતથી સ્કેટિંગ યાત્રાએ નીકળેલા આ બે બાળકોની આખરે અંબાજી ખાતે સ્કેટિંગ યાત્રા પૂર્ણ થઈ છે. સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરનારા બાળકોના નામ પાર્શ્વ અને પંથ પટેલ છે, જેઓ સુરતની એક ખાનગી શાળામાં ભણતા હતા અને ધોરણ 4માં અભ્યાસ કરતા હતા. જેઓ દાદા અને કોચનું નામ રોશન કરવા સુરતથી અંબાજી 480 કિલોમીટરની સ્કેટિંગ યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે અંતે તેમની યાત્રા પૂરી થઈ છે અને મંદિરમાં ધજા ચડાવી મા અંબાના દર્શન કરશે. આમ સ્કેટિંગ સાથે મા અંબાની ભક્તિ પણ જોવા મળી છે આ બાળકોમાં. 480 કિમીની યાત્રા કરવી ખૂબ જ મુશ્કેલ હોવા છતાં બાળકો મહેનત અને લગન સાથે અંબાજી પહોંચી ગયા છે. નામ પંથ પટેલ છે. હું ધ મિલેનિયમ સ્કૂલમાં ભણું છું. મેં ચોથા ધોરણમાં છું. અમે છે ને આ લાંબી યાત્રામાં અમારો સાથ દાદા અને કોચ એ બધા આપે છે. સુરતથી નીકળ્યા છો? હા. સુરતથી કઈ રીતે નીકળ્યા છો? સુરતથી સ્કેટિંગ દ્વારા અમે આ યાત્રામાં નીકળ્યા છે. કઈ રસ્તામાં થાક લાગે છે તમને? ના. અને કેવું લાગ્યું માતાજીનું નામ લેતા લેતા? અમે માતાજીના નામ લેતા લેતા અહીંયા સુધી પહોંચી ગયા છે.